હેલો મિત્રો, ફરી એકવાર ન્યૂ સ્ટોરીમાં તમારું સ્વાગત છે। મિત્રો, મારું નામ વિશાલ છે અને હું 21 વર્ષનો છું અને હું એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને મારી સાથે મારી ફ્રેન્ડ શીલા પણ મારી જોડે એન્જિનિયરિંગ કોલેજમાં જોડે અભ્યાસ કરતી હતી અને હું ને શીલા એક જ ફ્લેટમાં રહેતા હતા અને હું ને શીલા રોજ સવારે કોલેજ જતા હતા અને સાંજે પાછા રૂમ પર આવતા હતા। શીલા એટલી હોટ લાગે કે એને જોઈને ઊભો થઈ જાય અને શીલાના બોબલા તો જાણે હમણાં બહાર નીકળી જશે એવું લાગે અને એની શીલા ચાલે ત્યારે તો તેની ગાંડ તો એ લાગે જાણે હમણાં ચોદી લવ। અને હું એક દિવસ અગાશીમાં બેઠો હતો અને ત્યાં શીલા પણ આવીને મારી જોડે વાતો કરવા લાગી અને એને મને પૂછ્યું કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે તો મેં ના પાડી હતી અને મેં પણ શીલાને પૂછ્યું કે તમારે કોઈ બોયફ્રેન્ડ છે તો શીલા કે ના, મારે કોઈ બોયફ્રેન્ડ નથી। એટલે મારા મનમાં થયું કે હજુ સુધી શીલાનું શીલા તૂટ્યું નહીં એટલે હું મનમાં ખુશ થયો અને શીલા ત્યાંથી ગતી રહ્યા પછી મિત્રો અમે રોજ અમારી વાતો શેર કરવા લાગ્યા અને વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ હતી ને શીલા વરસાદ અગાશીમાં નહાતી હતી અને હું શીલાને જોઈ રહ્યો હતો ત્યારે શીલાની નજર મારા પર પડીને શીલાએ મને બોલાવ્યો નહાવા પણ મેં ના પાડી તોય શીલા માની નઈને મારો હાથ પકડીને મને ખેંચવા લાગી। અરે શીલા રહેવા દે, પણ શીલા માની નઈને મને નહાવા માટે લઈ ગયને પછી મિત્રો જે થયું શીલાએ મને ખેંચ્યો ને શીલાનો પગ લપસ્યો ને અમે બંને નીચે પડ્યા ને શીલા મારી નીચે ને હું શીલાની ઉપર અને પછી તો શીલા બોબલા મારી છાતીને અડકી ગયા હતા ને મારો લોડો ઊભો થઈને ફાટું ફાટું થઈ રહ્યો હતો અને મેં પણ શીલાને ફીટ પકડી લીધી હતી અને શીલા એ પણ મને જોરથી પકડી લીધો હતો। ત્યારે પછી મિત્રો અમે બંને ઊભા થયા અને પછી શીલા કે તને વાગ્યું તો નથી ને મેં કહ્યું તને તો વાગ્યું નહીં ને તો શીલા કે ના, પણ પછી શીલા જોવા લાગી ના તને વાગ્યું છે પણ મારી નાઇટીમાંથી મારો લોડો બહાર દેખાતો હતો ને પછી શીલા એ મારા પોપટ પર હાથ ફેરવવા લાગી અને પછી ધીમેથી મારી નાઇટી ઉતારી તો મારા 6 ઇંચના પોપટને જોઈને શીલા હાથ ફેરવવા લાગીને પછી એને માર પોપટને જોરથી ચૂંસવા લાગી। મને બહુ મજા આવવા લાગીને હું જોરથી આ કરવા લાગ્યો ને શીલા એ પણ મારો પોપટને ચૂસતી અને એનો અવાજ ઉફ અહ્યા કાઢવા લાગી અને પછી મેં શીલાનું મોઢું પકડીને શીલાને મારા પોપટને ચૂસાડવા લાગ્યો અને પછી હું શીલા બોબલા પર હાથ ફેરવવા લાગ્યો ને પછી શીલા કે હવે નથી રહેવાતું વિશાલ, મારી બદામને તારા પોપટ વડે ફાડી નાખ અને શીલા બૂમો પાડતી અહ્યા ઉકરતી હતી અને પછી અમે બંને રૂમમાં આવી ગયા। પછી શીલા એના કપડાં ઉતારી નાખ્યા અને મારું માથું પકડીને તેની બદામ જોડે મારું મોઢું લઈ ગયને અને એની બદામ હું ચાટવા લાગ્યો ને શીલા તો અવાજ કરવા લાગી અહ્યા ઉયે અને મને પણ શીલા બદામ ચાટવાની મજા આવતી હતી અને પછી શીલા એ મારો પોપટ પકડીને એની બદામ પર રાખ્યો ને મેં પણ જોરથી ધક્કો માર્યો અને પછી શીલા એ બૂમ પાડી દીધી ઊ મમ્મીને આગળનું બીજા ભાગમાં